ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 20 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયો આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો 2 દિવસ આપણે લેટ ચાલી રહ્યા છે, તો અત્યારે આજે નહીં તો કાલે આપણે કવર કરી દઈશું. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 18 એપ્રિલના રોજ. વિરાસત એટલે કે હેરિટેજ, વિશ્વ વારસા દિવસ એને આપણે ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં હેરિટેજ ડે કહેવામાં આવે છે અને હિન્દીમાં વિરાસત દિવસ કહેવાય. અથવા વિશ્વ વિરાસત દિવસ દર વર્ષે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે. આ દિવસનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતા સાથે સંકળાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. હાલમાં કયા રાજ્યમાં હાઈવે પર ઇન્ટિગ્રેટેડ ટ્રોમા કેર માટે સંજીવની પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? રાઈટ આન્સર છે મિત્રો આમાં તેલંગાના રાજ્યમાં. હવે જો અહીંયા તેલંગાનામાંથી તમને એક પ્રશ્ન તમને જણાવી દઉં. પહેલાં મિત્રો તમિલનાડુ, આંધ્રપ્રદેશ એક રાજ્ય હતું. આંધ્રપ્રદેશમાંથી તેલંગાના 2014માં છૂટું પડે, બરાબર? ક્યારે પડે? તે 2014માં તેલંગાના છૂટું પડે. હવે જે આંધ્રપ્રદેશનું પાટનગર હતું હૈદરાબાદ, એ તેલંગાનાનું પાટનગર બની ગયું. તો હવે આંધ્રપ્રદેશ પાસે પાટનગર બચ્યું નહીં. તો હવે હમણાંનો કરંટનો પ્રશ્ન છે, અમરાવતી જે છે એ આંધ્રપ્રદેશનું નવું પાટનગર બની ગયું. સીએમ છે રેવંત રેડ્ડી અને રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા. હાલમાં રોમુઆલ્ડ વાડાગ્રીએ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં બેનિન. બેનિનના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે રોમુઆલ્ડ વાડાગ્રી. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના કયા વિસ્તારોમાં વિકસાવવામાં આવશે? તો રાઈટ આન્સર છે સાણંદ અને ધોલેરા, બરાબર? સાણંદ અને ધોલેરા. ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે રાજ્યમાં અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે મહત્ત્વના એમઓયુ કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવા તરફનું એક મોટું પગલું છે. સ્થળની વાત કરીએ મિત્રો, આ પાર્ક સાણંદ અને ધોલેરામાં સ્થાપવામાં આવશે, જે ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે પહેલાં વાત તમને જણાવી દઉં, અત્યારની પીએસઆઈની પરીક્ષામાં ટોટલ 30માંથી 30 કરંટ અફેર્સના પ્રશ્નો આપણા પૂછાયા છે, 100%. કોઈને જોવો હોય તો આ નંબર પર મેસેજ કરી દેજો, હું તમને સેન્ડ કરી દઈશ સબૂત જોવા હોય તો. એક વર્ષનું કરંટ અફેર મિત્રો લઈ લો તમે કોન્સ્ટેબલ માટે અને સીસી માટે, ખૂબ જ વધારે ફાયદામાં રહેશો. સૌથી સસ્તું કરંટ અફેર આપણે આપીએ છીએ, 1 મહિનાના ખાલી 25 રૂપિયા છે, 6 મહિનાના 150 રૂપિયા અને પૂરા વર્ષના 300 રૂપિયા. 1 યરનું કરંટ અફેર એક્ઝામમાં પૂછાય છે, હાલના પીએસઆઈની એક્ઝામમાં પણ પૂછાયું હતું, બરાબર? તો 9510411961 આ નંબર પર મિત્રો મેસેજ કરો ડેમો પીડીએફ જોવા માટે અને ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા માટે, પછી જ કરંટ અફેર્સ ખરીદો. હાલમાં કયા રાજ્યમાં સ્થિત યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્ત્વના ભૂ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો? તો મિત્રો એ છે કર્ણાટક રાજ્યમાં. આ ગુફાઓ ઉત્તર કન્નડ જિલ્લામાં ગોકર્ણના નજીક પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સ્થિત છે અને તેમની ભૂગર્ભીય રચનાઓ લગભગ 2.7 અબજ વર્ષ જૂની છે. હાલમાં આઈસીસીએ પ્રથમ મહિલા T20 ઇન્ટરનેશનલ ચેલેન્જ ટ્રોફી 2026 ક્યાં લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રવાંડા ખાતે. આઈસીસીએ મહિલા ક્રિકેટમાં પરિવર્તન લાવવા માટે એક મોટું પગલું ભર્યું. તેણે રવાંડામાં પ્રથમ મહિલા T20 ચેલેન્જ ટ્રોફી 2026 શરૂ કરી છે. આ ટુર્નામેન્ટ 18 એપ્રિલે રવાંડાના કિગાલીમાં શરૂ થશે. આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના થઈ હતી 1909માં. એનું મુખ્યાલય આવેલું છે મિત્રો દુબઈ ખાતે. 7 નંબર છે, હાલમાં ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે નિયુક્ત થનારા પ્રથમ સાંસદ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે હરિવંશ નારાયણ સિંહ. હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત, બરાબર? સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે નિયુક્ત થયા છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કઈ આઈઆઈટીએ એઆઈ સંચાલિત ખાણકામ પ્રણાલીઓ માટે વિક્રમ સોડી સેન્ટર શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી ખડગપુર. આઈઆઈટી ખડગપુરે વિક્રમ સોડી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર જીઓલોજીકલ એન્ડ માઇનિંગ સિસ્ટમ્સની સ્થાપનાની જાહેરાત કરી. આ સેન્ટરને 5 વર્ષમાં ₹15 કરોડના ભંડોળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
નિકાસકારોને સહાય પૂરી પાડવા માટે હાલમાં રિલીફ યોજનાનો વિસ્તાર કોણે કર્યો? તો મિત્રો એ કર્યો છે ભારત સરકારે. બરાબર, સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. રિલીફ યોજના શા માટે લાવવામાં આવી એની પણ વાત કરીએ આપણે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રિલીફ એટલે કે રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન શરૂ કર્યું. આ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વધતા લોજિસ્ટિક્સ અને વીમા ખર્ચનો સામનો કરી રહેલા નિકાસકારોને સહાય પૂરી પાડવાનો છે. 10 નંબર છે, હાલમાં કયા રાજ્યએ ખાસી અને ગારો ભાષાઓને રાજ્ય ભાષાનો દરજ્જો આપ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મેઘાલય. 2026માં મેઘાલય સરકારે મેઘાલય ઓફિશિયલ લેંગ્વેજીસ ઓર્ડિનન્સ 2026 દ્વારા આ બંને ભાષાઓને અંગ્રેજી સાથે રાજ્યની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી. અગાઉ અંગ્રેજી એકમાત્ર સત્તાવાર ભાષા હતી, પરંતુ હવે ખાસી અને ગારો ભાષાઓને પણ સમાન દરજ્જો મળ્યો છે. 11 છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શરૂ કરાયેલા AI સંચાલિત ચેટબોટનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અભય નામ છે. અભય આ ચેટબોટ ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ જેવી સાયબર ઠગાઈ સામે લોકોની મદદ કરવા માટે બનાવવામાં આવ્યો છે, જેમાં લોકો CBIના નોટિસ સાચા છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. ઘણી વખત એવું થાય ને કે ભાઈ તમારી સાથે ફ્રોડ થતો હોય, CBI અને EDના નામ પર તમને ધમકાવવામાં આવે, બરાબર, તમને ખોટા મેસેજીસ કરવામાં આવે, તમારી પાસેથી રૂપિયા પડાવવામાં આવે, તો એના માટે છે. વિશ્વ સૂત્ર વેવ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કાપડ મંત્રાલય. વિશ્વ સૂત્ર એટલે કે વિશ્વ માટે ભારતના વણાટ પહેલા વસ્ત્ર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય હેન્ડલૂમ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનું છે. 13 છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3 ફેઝ 3નું ક્યાં સુધી વિસ્તરણ કરાયું? તો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને હવે 2028 સુધી લંબાવવામાં આવી છે. રસ્તા અને સામાન્ય વિસ્તારો માટે માર્ચ 2028 સુધી અને પર્વતીય વિસ્તારોના બ્રિજ માટે માર્ચ 2029 સુધી. હાલમાં ક્યાં સર્વ અનુમતે અપવિત્રતા વિરોધી બિલ 2026 પસાર થયું? તો મિત્રો એ થયું છે પંજાબ રાજ્યમાં. પંજાબ વિધાનસભા દ્વારા સર્વ અનુમતે પસાર કરાયેલા બિલનો ઉદ્દેશ્ય અપવિત્ર કૃત્યો, ખાસ કરીને ગુરુ ગ્રંથ સાહિબના અપવિત્ર માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી. પંજાબના CM છે હાલમાં ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. હાલમાં ગ્રેનાડામાં યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે મિશ્ર ટીમ પિસ્ટલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો ભારતે જીત્યો છે ગોલ્ડ મેડલ. ISSF વર્લ્ડ કપ ગ્રેનાડા 2026 સ્પેન 4 થી 13 એપ્રિલ 2026 દરમિયાન લોસ ગેબિયાસ શૂટિંગ સેન્ટર ખાતે યોજાયો હતો, જ્યાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પલ્લક અને મુકેશે 10 મીટર એર પિસ્ટલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં 487.7ના વિશ્વ રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 13 છે, હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોને માન્યતા આપવામાં આવી? તો મિત્રો માન્યતા તો 4 જણને મળી છે ભારતમાં. એમાં ઈશા અંબાણી છે, જય શાહ છે, ભૂમિ પેડનેકર અને અભિષેક બંસલ. તેમાં જય શાહ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અમિત શાહના દીકરા છે, બરાબર, એટલે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 19 એપ્રિલ આપણે છે રિવિઝન પર. વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 17 એપ્રિલે. હાલમાં કયા દેશને તબીબી સહાય તરીકે 13 ટન બેસિલસ કેલ્મેટ ગુવેરિન રસી પૂરી પાડી? ભારતે. અફઘાનિસ્તાન રાઈટ આન્સર છે. ગેલ અને ટુસ્કો લિમિટેડ વચ્ચે થયેલા હાલના કરાર હેઠળ ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે? 85માં. ગુજરાત હાઈકોર્ટની પોલિસી મુજબ ન્યાયિક પ્રક્રિયામાં AIની ભૂમિકા શું છે? તો તે માત્ર સહાયક બની શકે. હાલમાં IRCTCએ કયા શહેરથી દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી? વિશાખાપટ્ટનમ. કયા રાજ્યની ટીમે 2026માં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? ઝારખંડ. અરબી સમુદ્રમાં ભારતનું પ્રથમ ખાસ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ તૈનાત કરવામાં આવ્યું, INS ધ્રુવ. હાલમાં પ્રથમ વખત સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસનું ઉચ્ચ સ્તરીય પરિષદ ક્યાં યોજાયું? ન્યૂ દિલ્હીમાં. GE એરોસ્પેસ એ કયા દેશની કંપની છે જેની સાથે ભારતીય વાયુસેનાએ ભારતમાં F404 એન્જિન ડેપો સ્થાપવાની જાહેરાત કરી? અમેરિકા. હાલમાં મે 2026માં કયો દેશ બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે? ભારત કરશે. કયા દેશમાં નાઇટ પોપટ ફરીથી મળી આવ્યો? ઓસ્ટ્રેલિયામાં.
હાલમાં આઈઆઈટી ખડગપુરે કયા ક્ષેત્ર માટે વિક્રમ સોડી સેન્ટર શરૂ કર્યું? એઆઈ સંચાલિત ખનન પ્રણાલી. કયા રાજ્ય સરકારે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિને મંજૂરી આપી છે? છત્તીસગઢ રાઇટ આન્સર છે. હાલમાં કયા શહેરમાં આયુષ ચિંતન શિબિર 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હીમાં. કોને હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો? શ્યાની ગુપ્તાને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં હિમસરોવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? મિત્રો રાઇટ આન્સર છે આમાં લદ્દાખ ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં મે 2026માં કયો દેશ બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે? ચીન, ભારત, બ્રાઝિલ કે કોઈ નહીં? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.